ભાભર નગરપાલિકાને કોન્ટ્રાક્ટરે બાનમાં લીધી વિકાસના નામે શહેરમાં ઠેર ઠેર ખાડા ખોદી નાખતા નગરજનો ભોગવી રહ્યા છે હાલાકી તેવા કોંગ્રેસ આગેવાનોના આક્ષેપો। ભાભર શહેરમાં વિવિધ ગ્રાન્ટો થકી વિકાસના કામો થઈ રહ્યા છે, પરંતુ ક્યાંક કોન્ટ્રાક્ટરો ઘોર બેદરકારીના કારણે નગરજનો હાલાકી ભોગવી રહ્યા હોવાના આક્ષેપો કોંગ્રેસ અગ્રણીઓ કરી રહ્યા છે। ભાભર શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ રોડ કામ તેમજ અંડરગ્રાઉન્ડ ગટર લાઇનનું ખોદકામ કરતા હાલમાં ચોમાસાની ઋતુમાં રાત્રે વરસાદ પડવાના કારણે અંડરગ્રાઉન્ડ ગટર લાઇનનું વ્યવસ્થિત માટી પૂરણ ન કરાતા આજે વહેલી સવારમાં ચામુંડા સેલેન્ટ્રીમાં માલ નાખી કરવામાં આવેલી ટ્રક ગટર લાઇન માટેના ખોદેલા ખાડામાં ખાબકી। દુકાનદારના કહેવા મુજબ છેલ્લા 2 મહિનાથી ગોકળગતિ આ કામ ચાલે છે અને આવી જ રીતે ઠેર ઠેર ખાડા ખોદી મૂકી જતા રહે છે, તેમજ મજૂરો દ્વારા હલકી ગુણવત્તાવાળું કામ ચાલી રહ્યું છે। કોન્ટ્રાક્ટરો, સુપરવાઇઝર કે નગરપાલિકાના કોઈ જ કર્મચારીઓ કામ સ્થળે હાજર રહેતા નથી। નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી। વરસાદી પાણી ભરાય છે, ગટરો ઉભરાય છે, નગરપાલિકાના કોઈ સત્તાધીશો જોવા આવતા નથી। લોકોના ટેક્સના રૂપિયાનું આંધણ મુકાઈ રહ્યું છે। આવી વરસાદી માહોલમાં રોડો ખોદી કઢાયા છે। વાવ રોડ પર અનેક શાળા આવેલ છે, નાના બાળકો આવા રોડ પરથી પસાર થવું પડે છે, રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। નગરપાલિકાને શંકાના દાયરામાં લેતા હરેશભાઈ સોનીએ જણાવ્યું કે આ કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। વરસાદી પાણી નગરપાલિકા પોતાના હદ વિસ્તાર છોડી કારેલા ગ્રામ પંચાયતની હદમાં આવેલા તળાવમાં ઠાલવી રહી છે। કારેલા ગ્રામ લોકો દ્વારા અનેક જગ્યાએ રજૂઆત પણ કરવામાં આવી, તેમ છતાં માથાભારે કોન્ટ્રાક્ટરો મનમાં નીકળી રહ્યા છે। જ્યારે બીજી બાજુ વાવ રોડ પર રોડ વચ્ચે ચેમ્બરનું ઢક્કણ પણ તૂટી જતા આ ચેમ્બર ખુલ્લું હોવાથી મોટી જાનહાનિની ભીતિ સેવાઈ રહી છે। તો શું આ ચેમ્બર નગરપાલિકાના આજે સવારે મારી પાસે ચામુંડા સમજાતું નથી અને મારી પાસે વિડીયો પણ આવેલો અને એ ઘટના એવી હતી કે અહીંયા કે જે મોરબીથી કંઈક સેનેટરીનો કંઈક માલ આવેલો છે અને એ લોકોએ એવું કીધું કે મારી જે સાઈડની અંદર જે રોડ પહોળો કરે છે એના જે બિલકુલ ખાડા કરેલા છે, ખાડાની અંદર ટ્રક મારી ગણતરી પ્રમાણે કે 2 થી 3 ફૂટ અંદર ઘૂસી ગયો છે ટાયર। એ લોકોએ બહુ મહેનત કરી પણ છતાં નીકળ્યો ને એ લોકોએ મને જાણ કરી અને આ લોકોનું કહેવું એમ છે કે 2 મહિનાથી નગરપાલિકા કોર્પોરેટરને જાણ કરવા છતાં પણ કોઈ પણ ઘોર બેદરકારી આ લોકોની નગરપાલિકાની અને ચીફ ઓફિસરની કોર્પોરેટર કાલે અહીંયા આગળ ચીફ ઓફિસર માધવ સિટી આગળ આવેલા છે તો એ લોકોને શું આ બિલકુલ દેખાતા નથી, ખાડા છે, અહીંયા કાદવ ભરેલો છે બિલકુલ। આ એ લોકોને ફક્ત ને ફક્ત રાજનીતિ જ કરવી છે। એ લોકોને કોઈ આવી કે જે ખાડાની સમસ્યાઓ કે આમ જનતાની સમસ્યાઓ વિશે એ લોકોને કોઈ પરવા છે જ નહીં। અને સાઈડમાં પણ નગરપાલિકાનું કામ ચાલુ છે। અરે બિલકુલ આપ જોઈ શકો છો કે આ નગરપાલિકાની અંદર જે ખાડા ખોદે નથી તો આ લોકોએ પુરાણ કરતા કે નથી આ લોકોએ બિલકુલ જાનમાલનું નુકસાન થયું છે। આજે સ્કૂલે જતા નાના બાળકોમાં પડી જવાની બીક છે અને એ લોકોના વાલી વારસોને આજે ખુદ મૂકવા આવવું પડે છે। સાહેબ આજે વરસાદી માહોલ છે છતાં પણ કામ ચાલુ છે। બિલકુલ સતીશભાઈ, આ પ્રી મોન્સૂનની કામગીરી 15 જૂન પહેલા પૂરી કરવાની હતી પણ નગરપાલિકાની અને ચીફ ઓફિસરની ઘોર બેદરકારીના હિસાબે જ આ તંત્ર અને ખાડે ગયેલું તંત્ર છે। તંત્ર ઠીક છે પણ ખાડે ગયેલું તંત્ર છે અને ફક્ત આ લોકોને ભ્રષ્ટાચારમાં જ રસ છે, બિલકુલ બીજા કશામાં રસ છે જ નહીં। બાજુમાંથી જે ગટર લાઈન નીકળે છે કે ખાડો સામે? હા બિલકુલ, એ લોકો અંડરગ્રાઉન્ડ કંઈક લાઇટ ફિટિંગનું કામ કરી રહ્યા છે અને જે કારેલા જે ભાભરનું જે વરસાદી પાણીના નિકાલ માટે કારેલા કંઈક તળાવ છે અહીંયા ગાડી 2 થી 3 કિલોમીટર દૂર અને ભાભર નગરના જે વરસાદી પાણીના નિકાલ માટે ત્યાં પાઇપલાઇનનું કનેક્શન નાખી રહ્યા છે। આ પાણી ક્યાં કાઢવાનું છે? કારેલા? હવે એ લોકોને શું છે કે પોતાની નગરપાલિકા પોતાના વિસ્તારની અંદર નથી કરવું પણ બાજુની ગ્રામ પંચાયત એક આવેલી છે કારેલાની ગ્રામ પંચાયતનું પોતાનું તળાવ છે, એ તળાવની અંદર આ નગરપાલિકા આ પાણીનો નિકાલ કરવાનું કરી રહ્યા છે। ગટરના પાણીનો નિકાલ અહીંયા વરસાદી પાણી વધતા હોય એ લોકો વરસાદી પાણીના હિસાબે ગટરનું પાણી ભરી જવાનું છે તો ચોખ્ખું દેખાય જ છે। શું નામ આપનું? હરેશભાઈ સોની, ભાભર શહેર પ્રમુખ કોંગ્રેસ। આપનું? જગદીશભાઈ, આ આગળ જે પાણી નીકળે શાનો છે? ગટરનો છે? ગટરનો ગંધાય છે, દુકાને બેહાતો નથી। બરાબર, આ દુકાન તમારી છે? હા બરાબર। આ કયો એરિયો કહેવાય? આ વાવ રોડથી ઓરા થોડા આ ભાઈ માધવ સિટી પાસે। માધવ સિટીની જોડે હા આ ગટરનું પાણી ઉભરાણું? ગટરનું પાણી ઉભરાય। બરાબર, આનું કોઈ રિપેરિંગ કામ કે આવે? કાંઈ કર્યું નથી અત્યારે તો, કાલે માલ નાખીને ગયા, અત્યારે પાછું ઉભરાય ખાલી માલ નાખીને જતા રહે? માલ નાખી ઠીક છે। આ અમારી ગાડી ફસાયેલી છે, ત્યારે મારે અમે મંગાવેલો અને ગાડી ફસાયેલી 1 મહિનાથી મેં કીધું કોર્પોરેટરને બરાબર કે આનો નિકાલ લાવો, હજુ કોઈ નિકાલ આવ્યો નથી। અમે 1 મહિનાથી ધંધા વગર બેઠા અમે ત્યારે શાનું કામ કરેલો છે? આ ટાઇલ્સનું છે, આ શાનું કામ કરેલો છે? આ રોડ કામ કરેલું છે, રોડ કામ માટે બનાવેલું છે જગ્યાની અને માલ હજી પૂરો નથી। 1 મહિનાથી અમે હેરાન થઈ ગયા અમે। એટલે સાઈડમાંથી ગટર લાઈનનો નાળો નીકળેલો? હા હા એમાં ખોદકામ કરેલો હમ અને તમારી ગાડી ફસાયેલી છે।
અને આ બાબતે તમે કોને કોને જાણ કરેલી મેં કોર્પોરેટરને જાણ કરેલી હતી કોર્પોરેટરે તમને શું જવાબ આપ્યો એ કે થઈ જશે પછી કોઈ થયું નહીં હજી નિકાલ નહીં આવ્યો ટાઈમ થયો 2 મહિના જેવું થયું 2 મહિના પહેલા તમે જાણ કરી છતાં કોઈ હમ. બરાબર. શું નામ આપનું રાજેશ કેવો વિસ્તાર કહેવાય આનંદનગર મારું નામ શિવસિંહ ક્યાંથી ગાડી ભરીને આવ્યા હતા તમે મોરબીથી મોરબીથી અને ક્યાં ફસાણી ગાડી અત્યારે હવે રોડ ઉપર જ રાજુભાઈ ગોડાઉનમાં ગોડાઉનમાં એટલે શું કઈ રીતે ફસાણી ગાડી ગાડી લગાવતો તો અંદર ગટર ગાળેલી હતી તે જ અંદર ગટર ગાળેલીમાં પેટી હા